AILF અંતર્ગત આપણી સાથે એક માનવંતા મહેમાન જોડાયેલા છે, જેઓ ગુજરાતી સાહિત્ય પ્રત્યે અભિરુચિ ધરાવે છે અને ગુજરાતી સાહિત્યની અંદર તેઓ તેમના ગ્રુપ દ્વારા જે કહે ને કે સમુદ્રની અંદર આપણે પાણીનું ટીપું નાખીએ એ પ્રકારે ખૂબ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે. ચાલો એમની સંસ્થાકીય રીતે અથવા એમની પ્રવૃત્તિ વિશે આપણે થોડુંક જાણીએ. નમસ્કાર, મારું નામ વિરલસિંહ રાહુલ છે અને મેં રાજપૂત કલાકારો અને અન્ય સમાજના કલાકારોને પ્રોત્સાહન આપવા માટે, ખાસ કરીને યુવા કલાકારો જે 14 વર્ષથી મોટા છે અને સાહિત્ય, કલા, લેખન, લિટરેચર, હાસ્ય, હાઇકુ, છંદ, દુહા આ બધું લખવા માગે છે અથવા એમને મંચ જોઈએ છે અથવા એમને એમની ફિલ્મ રિલીઝ કરવા માટે, શોર્ટ રિલીઝ કરવા માટે ફાઇનાન્સની જરૂર હોય તો આવા લોકોને અમે સપોર્ટ આપીએ છીએ. અમે 2 મોટા પ્રોગ્રામ અમદાવાદમાં કરી ચૂક્યા છીએ, MJ લાઇબ્રેરીમાં, અને જણાવતા આનંદ થાય છે કે અમને ત્યાંના વિદ્યાપીઠના અગ્રણી શ્રી નવલસિંહ વાઘેલા એમણે એ કાર્યક્રમને 110 માર્ક અમને આપ્યા હતા. એ કાર્યક્રમમાં જી સરસ સરસ, ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છે વિરલભાઈ એમના સાથીદારો થકી, અને આપણે આશા રાખીએ કે તેઓ આ માર્ગે તેમના જે ગ્રુપ છે એને આગળ લઈ જાય અને સાહિત્યની ખૂબ સારી સેવા કરે અને આપણે નવા સાહિત્યકારો, નવા કલાકારો એમના ગ્રુપમાંથી પામીએ. મારી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. એક નાની અપીલ કરવા માગું છું. જ્યારે બાળક જન્મે છે ત્યારથી જ રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા એ બાળકોને શીખવામાં આવે, દરેક પાત્રોના નામ મોઢે છે. તો હું એ વિનંતી કરવા માગું છું કે આજની પેઢીના જે પ્રશ્નો છે, જે સ્ટ્રેસ છે, ચિંતા છે, ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ છે, સોશિયલ લાઈફમાં ક્યાંક પ્રોબ્લેમ્સ આવતા હોય છે, યુવાનોમાં બ્રેકઅપ આવે છે, જેનઝી મિલેનિયમમાં પ્રશ્નો છે, તો આ બધા જ પ્રશ્નોના જવાબ આપણા સાહિત્યમાં રહેલા છે. મેં પોતે બી અનુભવ્યું છે કે અમારે જે વ્યાપાર કરીએ છીએ, વ્યાપારમાં ઘણા બધા વિષયો હોય છે, એના પ્રશ્નોના જવાબ બી અમને આ ગ્રંથોમાંથી મળ્યા છે. અને મારી જોડે તો આખી એક લિસ્ટ છે કે શું ફાયદા આ સાહિત્યને અર્ચન કરવાથી એને માણવાથી શું થાય છે. એટલે સાહિત્ય એક માટે એક આનંદ પ્રમોદ માટે કે એક સંસ્કૃત કલ્ચર માટે નથી, એ ઘણા બધા તમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકે છે. એટલે હું સાહિત્યને અને આ અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલને વંદન કરું છું કે આ કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર વિરલભાઈ, અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.